આણંદ જિલ્લાના બાલેજ વિસ્તારમાં પોલીસની કાર્યવાહી અંગે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। પીડિત પરિવારના જણાવ્યા મુજબ પોલીસે આરોપી વિજય રાયસિંગ સોલંકીને પકડવાના બદલે તેના સગા ભાઈ ગોપાલ રાયસિંગ સોલંકીને કોઈ સમન્સ કે વોરંટ વિના ઘરમાંથી લઈ જઈ મારપીટ કરી હતી। પરિવારનો આક્ષેપ છે કે સાદા ડ્રેસમાં આવેલા પોલીસ કર્મચારીઓએ ઘરમાં ઘૂસી મહિલા સાથે પણ અભદ્ર વર્તન કર્યું। આક્ષેપો અંગે પોલીસનું સત્તાવાર પક્ષ હજુ સામે આવ્યું નથી। મારા માણસ ઘેર બેઠેલા હતા, એ બેઠા બેઠા ખાટલામાં ચા પીતા હતા। શું નામ તમારા પતિનું? શું નામ તમારા પતિનું? ગોપાલભાઈ રાયસિંગભાઈ। હા, તો શું થયું પછી? ચા પીતા હતા અને અચાનક એવા સાદા ડ્રેસમાં બે જણા આવ્યા અને એવું કહે કે તારું નામ શું હો કે તારો ભાઈ કહે। પછી અમને એવું કહ્યું કે મારા ભાઈ જોડે મારે નહીં બનતું, હું નહીં જોનતો મારા ભાઈને 2-2.5 વર્ષથી, તમારું કોમ શું હો સાહેબ? તો એવું કહ્યું હતા કે તારો નંબર લાવી ગયા, તે નંબર કે હા સાહેબ લ્યો નંબર આપ્યો હતા। પછી એમને ફેટ જાલી ખાટલામાં બેઠેલા ફેટ જાલીને મને ગાર બોલી કે આગળ થઈ જાય, ચાલ બાઇક ઉપર ગઈ જાકે। તો અમને એમ કીધું મારા ઘરવાળાએ કે વગર ઓગું ના કરીને બાઇક ઉપર સાહેબ મારું હુકમમાં કઈ લઈ જાઓ, તો કે બેસ એમ કરીને ગારો બોલીને ખાટલામાં મારવા ફરી વાર હું વચ્ચે પડી તો મને ધક્કો મારી દીધી। જો આ ફોન હતો, ફોન હોત એમને લઈ લીધું અમારા હાથમાં। તો તમારા પતિને માર્યા છે? છોકરીઓ માર્યા છે તમારા? આંખમાં માર્યું એમને, અને આંખમાં જેવું તેવું નહીં માર્યું, જે હાથે પહેરેલું કરવું હતું એવું આંખમાં માર્યું હતું, અને મારવા વિચાર્યું નહીં, અને ના ચાલવાની જગ્યાએ ચાલીને મારે મારા